ગુજરાતમાં આવતીકાલથી 3 દિવસ માટે આકરા તાપની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ મુજબ 24 એપ્રિલથી મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો નોંધાઈ શકે છે। અમદાવાદ, રાજકોટ અને ગાંધીનગર સહિતના શહેરોમાં તાપમાનનો પારો 41 થી 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે। હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર A.K. દાસના જણાવ્યા અનુસાર 28 એપ્રિલ સુધી રાજ્યમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેશે। 24, 25 અને 26 એપ્રિલ દરમિયાન ગરમીમાં વધારો જોવા મળશે, જ્યારે ત્યારબાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે, જેને કારણે સામાન્ય કરતાં વધુ અકળામણ અનુભવાશે। અમદાવાદમાં આકાશ સાફ રહેવાની સાથે તાપમાન 41 થી 43 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે। 26 એપ્રિલે મતદાનના દિવસે પણ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી છે। કેટલાક વિસ્તારોમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે, જ્યારે દરિયાકાંઠે 37 થી 38 ડિગ્રી રહેવાની સંભાવના છે। 22 એપ્રિલે રાજ્યમાં અમદાવાદ 40.8 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યારે રાજકોટમાં 40.4 ડિગ્રી, ગાંધીનગરમાં 40.2 ડિગ્રી અને વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું।